નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 26 ફેબ્રુઆરી 2026. આજે મારો દિવસ છે 116મો. તો મિત્રો ગઈકાલે રાત્રે અમે લોકો થોડાક મોડા આવ્યા, થોડા ઘણા મોડા આવ્યા. આજે 3.5 પોણા 4 મહિનાની પરિક્રમામાં પહેલી વખત કાલ રાતના બહુ મોડું થયું. તો ગઈકાલે રાત્રે અમે આ દેવ ગામમાં અમે લોકો આ શ્રી રેવા પ્રસાદી સમિતિ દેવગાંવ એ આશ્રમમાં અમે લોકો રોકાયા હતા. આવો હું તમને આપણે અંદરથી મારું આસન બતાડું. અને મિત્રો આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નર્મદે હર. નર્મદા મૈયાની વિગ્રહ મસ્ત સરસ. અને પેલું આસન, આ જે આસન છે આડું પડ્યું છે એ મારું છે. તો અહીંયા પરિક્રમાવાસી બધા રોકાયા હતા, લગભગ 10-12 જણા જેવો હતું. તો મિત્રો બની રહેજો મારી સાથે. અને અત્યારના વાગ્યા છે 6:30. તો હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર. તો બની રહેજો મારી સાથે. નર્મદે. હું અહીંથી આવેલો ગઈકાલ રાત્રે અને આ આશ્રમમાં રોકાયો હતો. તો મિત્રો બહુ સરસ આશ્રમ છે. કોઈ પણ પરિક્રમાવાસી સમજો કે અહીંયા આવે તો આપણે અહીંયા રાત્રિ વિશ્રામ કરજો. બહુ સરસ અને બહુ સારી જગ્યા છે નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જો અહીંથી આવ્યો છું, હજી બાજુમાં જ છું. અને આ આપણે મૈયા, નર્મદા મૈયાના દર્શન. અને અહીંયા આ તીર્થ છે જમદગ્નિ ઋષિનું આપણે છે. અને આ જુઓ, આ આપણે હમણાં જઈએ છીએ દર્શન કરવા. પીપળો જોઈ લો, પીપળાની અંદર મંદિર છે, બોલો કુદરતી. પછી અહીંયા પાતાલેશ્વર મહાદેવ ને બધું છે. નર્મદાજીનું મંદિર આપણે દર્શન કરવા જઈએ છીએ. ભલે મિત્રો તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. જુઓ શ્રી પરશુરામ જન્મભૂમિ, પરશુરામ ભગવાનની જન્મભૂમિ સ્થળ છે દેવગાંવ મંડલા. એ શ્રી જમદગ્નિ ઋષિનું આશ્રમ नर्मदे हर मंडला. भगवान आएंगे अच्छा है, हम सबको आने आके कुछ मतलब नहीं है. ऋषि जमदग्नि आश्रम बराबर. आओ આપણે દર્શન કરીએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર, જમદગ્નિ ઋષિનું તપોસ્થળ. તો મિત્રો આ જે નદી છે એ બુઢીમાઈ છે અને નર્મદા મૈયા બંનેનું સંગમ છે અહીંયા. નર્મદે હર, નર્મદે હર. 6:40 સૂર્યનારાયણ ભગવાનના દર્શન. ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ધૂણી આદિત્યાય નમઃ. તો આ બુઢીમાઈ, આ એમના દર્શન કરો. અને બુઢીમાઈ એટલે નર્મદા મૈયા જ છે, એમનું જૂનું સ્વરૂપ, એમનું વૃદ્ધ સ્વરૂપ એમનું. તો આશ્રમની બરાબર બાજુમાંથી આ રસ્તો છે પાતાલેશ્વર મહાદેવ અને નર્મદા મૈયાનું મંદિર. દર્શન કરીએ આપણે એમના. તો મિત્રો આ જુઓ, મહાદેવજીની જય હો, મહાદેવજીની જય હો. લગભગ આજ પાતાલેશ્વર મહાદેવ લાગે છે આમાં જ. ચલો મિત્રો, આજ પાતાલેશ્વર મહાદેવ આજ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એકદમ અર્વાચીન. નર્મદે હર પાતાલેશ્વર મંદિરની બરાબર બાજુમાં બીજા મહાદેવ. આ પણ બહુ જ છે. જુઓ નંદી મહારાજ, જુઓ કેટલા પુરાણા છે. નર્મદે હર. જુઓ, જય પાતાલેશ્વર મહાદેવની જય હો, ભોળિયા ભંડારીની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 7:45 સૂર્યનારાયણ ભગવાન પૂર્ણ અવસ્થામાં. નર્મદે હર. આ બુઢી મૈયા.
આપણી નર્મદા મૈયા, એમનો સંગમ છે આગળ ડાબા હાથ ઉપર મારા. ભલે મિત્રો, આપણે આ પાતાલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. નર્મદે હર મિત્રો, આ વડ છે અને અતિશય પ્રાચીન છે, હજારો 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 વર્ષો જૂનો. અને જમદગ્નિ ઋષિ અહીંયા તપ કરતા હતા વડની અંદર, એમ કહે છે. અને આપણા બરાબર નર્મદા મૈયાની સામે જમદગ્નિ ઋષિ એટલે પરશુરામ ભગવાનના પિતાશ્રી. નર્મદે હર. તો જુઓ, જમદગ્નિ ઋષિ છે ને અહીંયા આ સૌથી એ વખત એમના સમયનું છે અને અતિશય જૂનું છે, એમ અતિશય જૂનું, એમ જેને કહી શકાય આપણે. તમે આ જોઈ લો, એકદમ પ્રાચીન. અને આ જે છે ને, આ જે મંદિર આખું એ વડની અંદર છે. તો મિત્રો, કરો આમના દર્શન. મહાદેવ ભોળિયા ભંડારી. બહુ પ્રાચીન ધરોહર છે આપણી. આ જુઓ ને, આખું મંદિર વડે એમને ઢાંકી દીધું છે. બોલો, એમને આખી સુરક્ષા કવચ વડ આપેલું છે. નર્મદે હર. આવો બીજું આપણે ત્યાં આગળ ઓલા મંદિરમાં જઈએ. બહુ જ પ્રાચીન છે આ બધી જગ્યાઓ. રામ અલગ ધણી. તો જુઓ ને, મંદિરનો તો જીર્ણોદ્ધાર થયો છે, પણ આ મંદિરને આખું ઢાંકી દીધું છે જબરજસ્ત આ વડે. ઋષિ મુનિઓની જય હો. અહીંયા વિરાજમાન હરેક ઋષિ મુનિઓની જય હો. નર્મદે હર. તો મિત્રો, આ જગ્યા છે દેવગાંવ, ઘૂઘરી તહસીલ અને જિલ્લો મંડલા. જ્યારે પણ પરિક્રમાવાસીઓ તમે અહીંયા આવો તો અહીંયા અચૂક આવજો, ખાસ આવજો અહીંયા. ભલે. નર્મદે હર. પ્રાચીન ધૂનો. નર્મદે હર. અતિશય પ્રાચીન. નર્મદે હર. ત્યાગીજી મહારાજ. નર્મદે હર. આ જુઓ, બંને ભાઈ કાં બેન કાં ભાઈ મસ્તાન હવનકુંડની અંદર આ હનુમાનજી મહારાજની જય હો. નર્મદે હર. અને અહીંયાથી જ હું આવ્યો છું. જુઓ, અહીંયાથી ઓલા આશ્રમમાંથી. હજી તો અહીંયા જ છું. બધા દર્શન કર્યા છે. નર્મદે હર. તો આવો હનુમાનજીના પણ દર્શન કરી જ લઈએ. બહુ જ પ્રાચીન જે એમ કહે છે બધા. નર્મદે હર. હનુમાનજી મહારાજની જય હો. ભલે. તો હવે આપણે આગળ વધીએ. નર્મદે હર છે. જુઓ છે ને, મૈયાના કિનારે ભજન કરવાવાળા સંતો. બહુ આનંદ આવ્યો આમની જોડે. સીતારામ. હાજી મહારાજ. આજે નર્મદા મૈયા અને અહીંયાથી બુઢી મૈયા, આ બંને અહીંયાથી આવે છે ને. અહીંયા એમનો સંગમ છે. જો સંગમ કેટલો સરસ દ્રશ્ય છે. અને આપણે અહીંથી જ આગળ પ્રસ્થાન કરવાનું છે હવે. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે જો અહીંથી મારે પાર કરવાનું છે. આ ભાઈ આપણને લઈ જાય છે પેલી બાજુ. આ ઝંડાને ફોલોઅપ કરવાનું છે. અને આપણે અહીંયાથી દર્શન કરી લો. આ તો સ્થાપત્ય શિવજીના જ છે. નર્મદે હર. અને આ બુઢી મૈયા. નર્મદે હર. આપણે આ જે નદી, જે ત્રિવેણી સંગમ છે, અહીંયા 3 નદીઓનો અહીંયા સંગમ છે. બરાબર. ગામનું નામ છે દેવગામ. પાતાલેશ્વર મંદિર મહાદેવ. બરાબર. તો આપણે ખબર હોય તો આપણે પેલી ગુફા જોઈ હતી, નન્ની મોહગાંવ. તમને બધાને યાદ હોય તો આ ગુફાવાળું મંદિર એ આ છે. બરાબર. તો અહીંયા નર્મદા મૈયા, અહીંયા બુઢી માઈ એટલે બુનેર નદી, અને બુનેર નદીની સાથે ગુપ્ત રીતના સરસ્વતી નદી, 3નો સંગમ છે. અને અમે આ સંગમનું જલ પણ લીધું અને તર્પણ પણ કરી દીધા માતૃપિતૃઓનું, સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીમાં. નર્મદે હર. આપણે ચારે બાજુ ફરીને એકવાર આપણે દ્રશ્ય લઈ લઈએ બધા. તો અહીંયાથી બુઢી માઈ અને સરસ્વતી નદીનો સંગમ એ બંને સાથે આવે છે. અને આપણે સામે પેલા ઓલો ઘાટ દેખાય છે, ત્યાંથી આપણે આવ્યા દેવગામથી. અહીંયા ત્રિવેણી સંગમ થાય છે. અને જુઓ, ચારે આપણે સામેની સાઈડ મોહગાંવ આપણે ગયા હતા. નર્મદે હર. તો હવે આપણે જવાનું છે પાછળની તરફ. નર્મદે હર. આપણે સંગમના દર્શન કરીને આપણે આગળ વધીએ છીએ. નર્મદે હર.
નર્મદા મૈયા આપણી ઉપર આવી ગયા છે અમે લોકો અહીંયા. અને કેટલું અદ્ભુત, બહુ મસ્ત સુંદર જગ્યા છે. કેટલી સરસ ને અદ્ભુત રમણીય જગ્યા. અને હવે આપણે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ નર્મદા પરિક્રમા પથ ઉપરથી. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. 7:35 થઈ ગયા અત્યારના. તારીખ છે 26 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે 116મો. તો મિત્રો, મારા જે પણ વિડીયો જોનારા તે સર્વ તમામે તમામ મારા જે વ્યૂઅર્સ છે, મારા જે સબસ્ક્રાઈબર લોકો છે, જે લાઇક્સ, શેર અને કોમેન્ટ્સ કરે, તે સર્વનો લાખ લાખ ધન્યવાદ. કે તેઓએ મને કોમેન્ટ્સમાં પણ અને વોટ્સએપના મારફત અને અમુક લોકોએ મને કાલે ફોન પણ કર્યા હતા. તો તે લોકોનો લાખ લાખ ધન્યવાદ કે મારા માતૃશ્રી, મારા મમ્મી માટે તેમણે બહુ પ્રાર્થના કરી અને એમ કીધું કે તમારા મમ્મીને સારું થઈ જશે અને તમારી પરિક્રમા પણ પૂર્ણ થઈ જશે. હવે આમાં એક માએ જન્મ આપ્યો અને બીજી માની પરિક્રમા ચાલુ છે. મા તત્વ તો એક જ છે ને. માને બહુ વિનંતી કરી છે, મારી માને સારું કરી દે, એને નખમાય રોગ ન રહે. તો મિત્રો, આપ સર્વનો લાખ લાખ ધન્યવાદ, આપ સર્વને દંડવત, આપ સર્વને મારા તરફથી નર્મદે હર. તો આજે મારી મમ્મીનો નાનો વિડીયો, એકદમ બ્રીફ વિડીયો મેં મંગાવ્યો છે મુંબઈથી. તો મારા પત્ની જવાના છે, તો વિડીયો મને મોકલશે તો હું એમનો વિડીયો મૂકીશ, મામૂલી નાનો. ભલે, નર્મદે હર, નર્મદે હર. પરમ દિવસે મેં કાપ્યું તો 38 કિલોમીટર, ગઈકાલે કાપ્યું એક્ઝેક્ટ 40 કિલોમીટર. તો કેમ કે પરિક્રમા કરવી છે પૂર્ણ વ્યવસ્થિત, પછી તીર્થોના પણ દર્શન કરવા છે એકદમ સારી રીતના. આપણે બધા કરીએ છીએ અને કરાવશું અને કરાવીશ. અને બીજી બાજુ મારી મમ્મીનું પણ. તો એટલે હું 40 કિલોમીટર ગઈકાલે કાપ્યું હતું. હા, જુઓ, તકલીફ તો પડે, પણ તકલીફ તો એટલે સંઘર્ષ કહો એને, બરાબર. જીવનમાં સંઘર્ષમાં બધું આવી ગયું, મુશ્કેલી આ છે તે છે બધું, પણ એની પાછળ સુખ પણ એટલું જ સમાયું છે ને કે એક માની પરિક્રમા પૂર્ણ થશે વ્યવસ્થિત અને તીર્થોના દર્શન થશે. મારા તમામે તમામ પ્રેમીઓને બધે જ પરિક્રમાના પૂર્ણ દર્શનનો લાભ મળશે. ઘણા લોકો માનસિક પરિક્રમા કરે છે મારી સાથે. ઘણા લોકોએ ફોન ઉપર મને કાલે બહુ બધી વાતો કરી. થાકી ગયો હોવા છતાંય, એટલે ગઈકાલે વિડીયો પણ બહુ નાનો આવ્યો છે. અને બીજી બાજુ મારી મમ્મી પણ બહુ ખુશ થશે મને જોઈને. તો અમુક 2-3 જગ્યાએથી અમુક વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, તો મારા મમ્મીને તકલીફ દૂર થાય એના માટે એમને હું અર્પણ કરીશ. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, આ ગામનું નામ છે કુડોપાની, બરાબર. હવે આપણે આગળ દેવગાંવ, પછી નદી સંગમને આપણે પાર કરીને પહેલું ગામ આવ્યું તે કુડોપાની. હવે આપણે રામનગર તરફ આગળ વધીએ છીએ, સૂરજકુંડ તરફ અને મહારાજપુર તરફ. નર્મદે હર, નર્મદે હર મૈયા. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે કુડોપાની ગામ. અને અહીંથી જતા હતા તો આ જુઓ છે, કોઈ એન્જિનિયરની કોઈની જરૂરત, કોઈ આરસીસીના બાંધકામની જરૂરત. કેટલું સરસ એણે બાંધકામ કર્યું છે. કુડોપાની ગામ, ઘોઘરી તહસીલ, સરસ. અને જિલ્લો મંડલા. નર્મદે હર. સરસ ને સાફ. ભાઈ, ઉઠી ગયા છે અમે લોકો. કેમ કુકડે કુક બોલે તું? અમે ઉઠી ગયા, જાગી ગયા છે ક્યારના, 4:30ના. જો તને સમજાવવાનું પાછું. નર્મદે હર. માં જગદંબાના એકદમ ખૂબ જ સરસ ને સુંદરમાં સુંદર દર્શન. ગૌ માતાને ધાવણ ધાવી રહી એમનું બચ્ચું. નર્મદે હર.
નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. પેલા તટે ઉત્તર તટે મંડલાનું જંગલ જે પાર કર્યું હતું, તો આ બાજુ પણ મંડલા જ છે અને આપણે પાર કરીએ છીએ ને આ પણ જંગલ જ છે. જોયું તો મિત્રો, પ્રેમીઓ, નર્મદે હર આપ સર્વને, નર્મદે હર. પ્રેમીઓ, તમને યાદ હોય તો આપણે પેલા તટ ઉપર જ્યારે મંડલાના રોડો ઉપર ચાલતા હતા, રોડ ઉપર, ત્યારે મેં તમને ત્યાંના રોડ એકદમ સુંદર ને દ્રશ્યના રોડના બહુ મસ્ત દર્શન કરાયા હતા. એટલે રોડ એટલે પથ ને, તો પથ તો તમને આ અહીંયાથી ત્યાં આગળ લઈ જાય તો સારું કાર્ય જ કરે. તો આપણે અહીંયા પણ જુઓ શું મસ્ત આ મંડલાનો જ છે, પણ આ દક્ષિણ તટ છે, પણ આ પણ રોડ એટલો સરસ ને સુંદર છે. જુઓ, બહુ સરસ છે. જુઓ આ બધું ગામનું કૂડો પાણી ગામ હજી યથાવત ચાલુ છે. બહુ મોટું વિશાળ છે કૂડો પાણી. તો આગળ આપણે રામનગર તરફ વધીએ. નર્મદે હર, નર્મદે હર. જુઓ, નર્મદા પરિક્રમા આશ્રય પથ, બહુ મસ્ત આશ્રમ બને છે અહીંયા. આવતા વર્ષે રેડી થઈ જશે. બહુ સરસ ઝાડ બાળ બધું ઉગાડે છે, બધા ફળોના, ફ્રૂટોના. અને મંડલા જિલ્લામાં નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, આ છે બિલગામ. આપણે મૈયાના તટેથી ઉપર ચડ્યા ને ત્યારે જમણી બાજુથી શોર્ટકટ રસ્તો બિલગામ તરફનો હતો. તે અમે લોકોએ ભૂલમાં ચૂકી ગયા અને અમે લોકો આ રોડ પકડી લીધો. તો એ ભૂલ તમે ના કરશો મિત્રો, જે પણ પરિક્રમામાં આવશો એ. તો દેવગાંવથી જેવી ત્રિવેણી સંગમને પાર કરીને જેવું તમે આપણે પહેલું ગામ તમે ઉપર ચઢો એટલે સીધું જમણી બાજુ એક રસ્તો છે. ત્યાં 2-3 જણને પૂછી લેવાનું ગ્રામવાસીઓને, તો સીધો બિલગામ નીકળશે. તો તમારે 2.5-3 કિલોમીટરનો એ રસ્તો બચી જશે. તો આપ નોંધ લેજો, ધ્યાન રાખજો રામનગર તરફ જવા માટેનો. ભલે. નર્મદે હર. તો આમનું નામ છે લક્ષ્મણભાઈ ગોલ્હાની જી. તો અમે લોકો આ બિલગાંવથી પસાર થતા હતા, તેમણે અમને લોકોને બોલાયા અને એમણે ભોજન થાય એવું ભરપેટ અમને મગની દાળના ભજીયા ખવડાવ્યા એમણે. અને તમને એક બીજી ખાસિયત કહું કે એમના પપ્પા દુર્ગા માના એટલે અંબે માના બહુ મોટા ભગત હતા. અને એમના પપ્પા, હું ફોટો મૂકીશ એમના પપ્પાનો. એમના પપ્પા છે ને જંગલ ફોરેસ્ટના ઓલા અધિકારી હતા, રેન્જર હતા. તો એ જ્યારે જંગલમાં હોય ને ત્યારે એક વાઘ એમને ડેલી એમની જોડે મળે, ડેલી. અને એ વાઘની જોડે 10 મિનિટ રોજ કાઢે અને રોજ એ વાઘની હાર પહેરાવે, પછી જ વાઘ જતા રહે. એટલે વિચાર કરો, એ ફોટો હું મૂકીશ, એ મને મોકલવાના છે. અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે એટલે મને ફોટો મોકલવાના છે. તો હું ફોટો મૂકીશ હું એમના પપ્પાનો. અને આ પંથકમાં બહુ ફેમસ તરીકે હતા. આપણા પિતાજી કા શુભ નામ ક્યાં થા? શ્રી સ્વર્ગીય પીએલ ગોલ્હાની. શ્રી સ્વર્ગીય પીએલ ગોલ્હાની. એમનું તમે અહીંયા કદાચ, અને આમનું રહેવાનું પોતાનું મંડલા ગામમાં છે. મંડલા ઉત્તર તટ ઉપર રહે છે અને ત્યાં આગળ એમનું રહેવાનું છે. તો બહુ અદ્ભુત આનંદ આવી ગયો આ વ્યક્તિત્વને મળીને. અને એમનું આ ગામમાં કામકાજ ચાલુ છે, પેલું ટ્રેક્ટરનું ને એનું બધું ઓલું એનું. તો બહુ આનંદ આવી ગયો. ફિર સે બહુત આનંદ આ ગયા. નર્મદે 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 નર્મદે. નમામી હોટલ એન્ડ કોલ્ડ ડ્રિંક સેન્ટર. તો આપણે આ ભાઈએ તો અમને સેવા બહુ સારી કરી, પણ પાછળ જે ભાઈ છે આ એમની હોટલ છે. પણ તમે અહીંયા સમજો બિલગામ આવો તો એકચ્યુઅલીમાં રોડનો રસ્તો નથી, કેમ કે અમને અહીંયાથી 5 કિલોમીટર મોંઘું પડ્યું. પણ તમે મૈયાના તટેથી મેં તમને આગળ પણ કીધું, તો ત્યાંથી આવશો તો આ બિલગામમાં આગળ નીકળશો. પણ અહીંયા તમે આવીને આ ભાઈની ખાસ ચા પીજો. નમામી હોટલ એન્ડ કોલ્ડ ડ્રિંક સેન્ટર, નર્મદે. બહુ વધારે પણ દૂર નથી આ હોટલ, નમામી દેવી હોટલ. કેમ કે જો અહીંયાથી તમે બહાર નીકળો બરાબર, બહુ શોર્ટકટ રસ્તો છે, 5 કિલોમીટરનો ફરક પડે. અમારાથી જ ભૂલ થઈ ગઈ. અને ઓલી જે હોટલ છે એ આ રહી નમામી દેવી હોટલ, બાજુમાં જ છે. એમ જેને કહેવાય કે 25 ડગલા છે બસ ખાલી. તો અહીંયા આવો ત્યારે ખાસ ચા પીજો અને ત્યાં નાસ્તો કરજો, બહુ મસ્ત છે. જો કે અમને પેલા ભાઈએ કરાવ્યો, લક્ષ્મણજીએ. પણ તમે ખાસ આવો ત્યારે ખાસ તમે ચા પીજો અહીંયાની,
બહુ આનંદ આવી ગયો, બહુ આનંદ રિયલમાં દિલથી. નર્મદે હર. મિત્રો આપણે બિલગાંવથી ત્યાંથી નીકળ્યા પછી 11 કિલોમીટર સુધી રામનગર છે, પણ આ જંગલમાં રોડ છે, કોઈ પણ જાતની સુવિધા નથી. અમે ત્યાંથી 3 કિલોમીટર આવી ગયા છે, હજી 8 કિલોમીટર બાકી છે. જુઓ મૈયા શું કરે ને એ હું તમને લોકોને બતાવું કે મૈયા કેવી રીતના એ અનુભવ કરાવે છે. ચમત્કાર એટલે આજને હું તો બેકાર ચમત્કાર એટલે મદારીઓના ખેલ જ કહું છું, પણ અનુભવ એટલે મૈયાનો એક રીતનો સાક્ષાત્કાર જ છે પ્રભુ. કે જુઓ એ ભાઈ, એમના ઉપર મૈયાની કૃપા, એમના પરિવાર ઉપર મૈયાની કૃપા, એમના પપ્પા ઉપર અંબેમાની સાક્ષાત કૃપા. જે લક્ષ્મણ ગોહલાની આપણે જે મળ્યા એમને, તો વિચાર કરો એમણે અમને મૈયાની કેવી કરામત છે. એમણે જ અમને મળાવ્યા ને ત્યાં ઊભા था क्योंकि मैं कब का चला गया होता, मगर मेरा वो मशीन में थोड़ा वो चेन का प्रॉब्लम हो गया, तो करके मैं खड़ा था और आप लोग को देखा तो मैं खड़ा हो गया. તો વિચાર કરો અમારે ત્યાં આગળ પહોંચવું, અમારો રસ્તો ભટકવો, અને એ હોટલ ઉપર ત્યાં એમનું ઊભું રહ્યું ને અમને લોકોને કીધું પ્રભુજી આવીએ. મૈયા છે ને આ કરે. અને બીજું કે એમણે નાસ્તો કરાવ્યો ને ભજીયાના મગની દાળના, પણ પેટ ભરીને ભોજન કરાવ્યું, પેટ ભરીને એ રીતનું એમણે ખવડાવ્યા છે. એકવાર આપ્યા પેલા દુકાન હોટલવાળાએ, પાછા બીજી વાર. એટલે અમે લસણ અને કાંદા નથી ખાતા પરિક્રમા દરમિયાન, આ મેં બહુ ઓછું મુંબઈમાં ઓછું ખાઉં છું. તો બીજી વસ્તુ તો ગરમા ગરમ એમણે બનાવ્યા હતા પકોડા. એટલે વિચાર કરો આ રસ્તો એમને મૈયાને ખબર હતી કે મારા દીકરાઓને કંઈ નહીં મળે, તો મૈયા છે ને આ કરે. આ મૈયા છે આ આપણી મૈયા, માં તો મારી ને, બસ એ આ પ્રેમ. તો એની મેં તે તો મિત્રો માનશો નહીં, એટલા બધા અનુભવો થયા છે ને આ પરિક્રમા દરમિયાન, બહુ જ અનુભવો થયા છે, એટલા હદની બહાર અનુભવો કે હું તમને લોકોને શું કહું. બોલો, મારી પાસે કોઈ શબ્દ નથી ને કેટલું બધું. મૈયા તો મૈયા છે, આના જેવી માં હું નથી માનતો કે કોઈ સૃષ્ટિમાં હોય. આ એક જ છે માં તત્વ. અને બ્રહ્મચારી છે, બ્રહ્મચારી. વિચાર કરો, મેં તમને જે કલ્યાણ આશ્રમમાં જટાશંકરી કેટલું મસ્ત નામ છે, કેટલું મસ્ત નામ છે એમનું, જટાશંકરી. તો મારી સાથે જે હતા ને એ લોકોને તમે કીધું ને, મેં કીધું દેખા दर्शन किया क्या? मैंने कहा हाँ, कितने मस्त शिव जी दिख रहे हैं. मैं लगा गांडू शिव जी नहीं है, ये तो जटाशंकरी है, अपनी मैया है. ओ हो, विचार करो, साक्षात शिवजीનું સ્વરૂપ જટાશંકરી, માં નર્મદા, માં રેવા, માં મેકલ સુતા, કેટલા બધા એના. માં ભોળીમાં ભોળી. જો સૃષ્ટિમાં ભોળામાં ભોળી જો કોઈ માં હોય તો માં નર્મદા મૈયા. બહુ પ્રેમ કરે છે આપણને બધાને. નર્મદે હર. નર્મદે તો ફરીથી માનો બહુ ધન્યવાદ કે એને ખબર હતું કે બહુ કાળઝાળ જંગલ છે, કોઈ સેવાઓ નથી, મારા છોકરાઓને આગળ તકલીફ ન પડે. તો અને બહુ ભયંકર ગરમી પાછી ઉપરથી. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. આ પેલા ભાઈ છે ને હમણાં જ મને મળ્યા કે બિલગાંવમાં જેમણે આપણને પેલા લક્ષ્મણ ગોલ્હાની, એમના પપ્પાને પેલા વાઘ આવતા હતા ને મળવા, એ હમણાં જ ગયા. એ આગળ એ કે પાછા જતી વખતે પાછા તમને મળતા જઉં છું, મારું એક કામ પટાઈને આવું છું. અને એમણે ચોક્કસ કીધું કે કંઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજો. જો આ મૈયા છે ને, મૈયા આ રીતના બધાને એક ઓલા તટ ઉપર, એટલે ઉત્તર તટ ઉપર કમલભાઈ કરીને પણ હતા, કમલભાઈ પટેલ, આપને યાદ હોય તો. બાપ રે બાપ. તો મૈયા છે ને, મૈયા એક પરિક્રમાવાસીનું ધ્યાન રાખે છે કે જે મૈયાને માનતું હોય કે ન માનતું હોય, બધાનું ધ્યાન મૈયા રાખે છે. એટલે તો કહું છું મૈયા બહુ ભોળી છે. ભલે મિત્રો, નર્મદે હર. અને એમણે અમને કીધું કે જુઓ પાણી તમારે જુઓ છે તો પાણી લઈને આવ્યા હતા મારા માટે. જતા જતા કે પાણી લેતો જવું, તમે મળશો રસ્તામાં. તો પાણી લીધું અમે લોકો, બોટલ હતી અમારી પાસે ભરેલી, તે છતાં પણ. તો મેં કહ્યું લાવો આપકા પ્રસાદ સ્વરૂપ મેં દો થોડા જલ. તો નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ 12 વાગ્યા છે પણ ભયંકર કાળઝાળ ગરમી પડે છે, કાળઝાળ.
બહુ ભયંકર. અને કશું જ સુવિધા નથી રસ્તામાં. આ તો માની જ મહેરબાની કે ઓલા ભાઈ જે ગયા ને ખરેખર મૈયાએ મોકલ્યા, અને એવા વ્યક્તિને મોકલ્યા કે જેના આખા પરિવાર ઉપર મા જગદંબાનો આશીર્વાદ હોય, અને એમના આખા પરિવાર ઉપર મૈયાનો પણ આશીર્વાદ છે એમ. અને એવાને અમારા માટે મોકલ્યા. લાખ લાખ દંડવત મૈયા, તમને લાખ લાખ દંડવત. કે નર્મદે હર, નર્મદે હર. વાજો વાવાઝોડું. અત્યારના વાગ્યા છે બપોરના 12. ભયંકર પવન છે, ભયંકર પવન. દેખાય છે શાંતિથી. નર્મદેર મિત્રો, નર્મદેર, આપ સર્વને નર્મદે હર. મિત્રો જુઓ, ઓલો વંટોળિયો ક્યાં અહીંથી અમારે અહીંથી ક્યાં ગયો જુઓ, ગોળ ગોળ ફરતો ફરતો. ઓ બાપ રે બાપ, જબરજસ્ત. બોલો 12 વાગ્યાનું ચાલુ થયો તો 12:25 થઈ. બોલો આટલામાં આટલું અમે આગળ નીકળ્યા તો આટલું બધું જુઓ. આજ જોવાની વસ્તુ છે બધું. કેટલું મોટું રૂપ ધારણ કર્યું છે એમણે. બાપ રે બાપ. ઘેરાઈ ગયા. ચલો હજી આગળ જઈએ. તમને હું પરિક્રમા કરીને બતાવું છું આખું. બહુ ભયંકર કાળ ઝાડ ગરમી. અને અત્યારના વાગ્યા છે 1:45. 12:40ની આસપાસ, 42ની આસપાસ. બહુ ભયંકર, એકદમ હાઈટ ઉપર છે આ ગામ. અહીં તો ગામ નથી આવ્યું, અહીંયા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા ડેવલપ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને બહુ ભયંકર ગરમી. ભલે મિત્રો, નર્મદે હર. ચલો રામનગર તરફ આગળ વધીએ. રામનગર તરફ. રામ 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 રામ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, એક નાની અરજી કે મારી મમ્મીનો વિડીયો મારી વાઈફે મોકલાવ્યો તો છે, પણ બને તો આપ સૌ, હું તો કરી શકતે, હું તો કરું પણ છું, પણ આપ સૌ થોડી મૈયાને પ્રાર્થના કરજો કે મારી મમ્મીને બધા જ કષ્ટમાંથી દૂર કરી નાખે. અને એમણે વિડીયોમાં ચોખ્ખું અને ખાસ કીધું છે કે તારી પરિક્રમા પૂરી થાય ને પછી જ આવજે. એટલે હું વિડીયો મૂકીશું. નર્મદે હર. બાકી બધું મૈયાના હાથમાં. નર્મદે હર. મેં કર્યું હરખું. તમારે કેવું છે કઈ તમારા છોકરાને? શાંતિથી કરીએ ભાઈ, તારી પરિક્રમા પૂરી કર. સુખ શાંતિથી પતી જાય. બોલ બરાબર છું, બોલ. મમ્મી આઈ લવ યુ. આઈ લવ યુ. નર્મદે હર. મિત્રો, નર્મદે હર. અત્યારના વાગ્યા છે 1:20 અને અમે અત્યારના પહોંચ્યા છે રામનગર. બરાબર. તો અહીંયા આશ્રમ ક્યાં છે? આવો આપણે જોઈએ આશ્રમ ક્યાં છે કરીને. નર્મદે હર, નર્મદે હર. રામનગર બસ સ્ટેન્ડ. તો રામનગરનો આશ્રમ અહીંયા છે અને અત્યારના વાગ્યા છે 1:30. ચલો મિત્રો, તો હવે આ તો ટાઈમિંગ નથી, પણ આશ્રમમાં થોડી વાર બેસીએ તો ખરા બાપા. થાકી કન્ટિન્યુટી ચાલ્યા જ છે, કન્ટિન્યુટી ચાલ્યા જ છે.
એટલે ખોટો 5 કિલોમીટર વધી ગયું ને અમારું. ચલો માની કંઈક ઈચ્છા હશે એમાં પણ. ચલો પતી ગઈ ઈચ્છા પણ ખબર પડી ગઈ. નર્મદે હર નર્મદે હર. તો હું અહીંથી આવેલો આ બાજુથી અને અહીંયા થોડોક વિશ્રામ કર્યો અને અહીંયા આ આશ્રમમાં માં રેવા મંદિર આશ્રમ બરાબર રામનગર અહીંયા આગળ મેં ભોજન પ્રસાદી લીધી 1:20 અને થોડો 2 વાગે 2:20 સોરી. અને હવે અહીંથી પ્રસ્થાન કર્યું છે. એક્ઝેક્ટ 3 વાગી ગયા છે. તો હવે આપણે અહીંથી પરિક્રમા આગળ પ્રસ્થાન કરી લીધું છે નર્મદે હાર. અને આજે રાત્રિ વિશ્રામ મધુપુરીમાં અહીંથી 9 કિલોમીટર છે. તો આપણે બની રહેજો મારી સાથે મિત્રો. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને નર્મદે હાર રામનગરનું ગામ છે અને આ જ રસ્તો છે અંદર. તો મિત્રો મારી સાથે બની રહેજો. નર્મદે હર નર્મદે હર. અરે મારા મમ્મીને મારા ઘરવાળા મળવા ગયા હતા. તો મારી મમ્મીએ ચોખ્ખું વિડીયોમાં કીધું છે, હું મૂકીશ, કે એને કે પરિક્રમા કરીને જ આવે, કે કોઈ પણ બાબતની ચિંતા કરતો નહીં. તો મારી મમ્મીને મેં કેવડાવ્યું હતું. મેં કીધું ભાઈ હું આવી જાઉં છું એમ. તો કે ના ના તું તારી પરિક્રમા પૂરી કરીને જ આવજે. અહીંયા એ રસ્તા કમંડલ છે, કમંડલમાં પાણી હતું. રસ્તામાં એક ગાડી આવી ઊભી રહી. તો એ મૈયાએ છે ને મને ટ્રોપિકાના જ્યુસ મને ને પેલા બાબાને અને બધાને આપે છે 1-1 લીટરનું. તો મેં આમાં ભરી નાખ્યું. ઘૂંટો ઘૂંટો પીસ. જો આ બહુ ભયંકર ગરમીની અંદર તો આવી બધી સેવાઓ પણ થઈ રહી છે આ નર્મદા પરિક્રમામાં મિત્રો. પણ સુગર હોય તો એક સાથે નહીં પીવાનું, 1-1 ઘૂંટો પીવાનું, થોડુંક ચાલવાનું, થોડુંક ઘૂંટો પીવાનું, જરૂરત પડે ત્યાં પાણી પીવાનું. એટલે એ રીતના વાપરવાનું હો ભાઈ. નર્મદે હર નર્મદે હર. મિત્રો આગળ 2-3 પરિક્રમાવાસી, પછી 4, 5, 6, 7, 8, 9 ને 10 મારી પાછળ. એટલે એકદમ આગળ 2 જણા છે, એ દેખાતા નથી, પણ ટોટલ 10 પરિક્રમાવાસી. અને પાછળ એકદમ પાછળ બીજા 4 જણા આવે છે. અને એની આગળ ઘણા ગયા. તો આજે અમે બધા જ મોસ્ટ ઓફ રોકાવાનું થશે મધુપુરીમાં. પછી કાલે સૂરજકુંડ અને કંઈક છે સારી જ જગ્યા છે, કંઈક સારી એવી જગ્યા છે. ભલે તો કાલે જોશું. આજનું આજે નર્મદે હર નર્મદે હર. અત્યારના વાગ્યા છે 4:25. ભલે બપોરના 4:25. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો હવે અહીંયાથી મધુપુરી ફક્ત 1.5 કિલોમીટર બાકી છે. 1.5 કે પણ 2 હોય 1 હોય, કંઈ કહેવાય નહીં. 2ના ચાન્સીસ વધી જાય, 1ના ચાન્સીસ બહુ ઘટી જાય. અને મિત્રો જો આવી રીતના પરિક્રમાવાસી બેસતા આગળ જઈએ જ. બાકી મળીએ આપણે સીધા નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો આ રસ્તેથી હું આવ્યો છું અને આ મોની મહારાજ આશ્રમ ગૌઘાટ મધુપુરી મંડલા બરાબર છે. તો આપણે જોઈએ લગભગ અહીંયા આશ્રમ છે, ક્યાં છે, શું છે શું નહીં જોઈ લઈએ અને પૂછી લઈએ. નર્મદે હર. તો અહીંયા આપણે મધુપુરી આપણે આગળ માર્કંડેશ્વર આશ્રમમાં આગળ તરફ વધીએ છીએ. મોની બાબાનું પણ છે, એમને કીધું પણ આગળ તમે વધી શકો છો. આપણે ટાઈમ છે તો વધી લઈએ ને, થોડું ઘણું જ છે આગળ. આ મૈયા કિનારે ઘોડાઘાટ કહેવાય અને શિવજીનો આશ્રમ, શિવજીનું મંદિર ઘોડાઘાટ મૈયાના કિનારે અને માર્કંડેશ્વર આશ્રમ. ચલો આપણે ત્યાં જઈએ. નર્મદેહર મિત્રો, તો આ બાબા છે નંદલાલ બાબા અને એમનું આ ઘોડાઘાટ ક્ષેત્રીય કુર્મી સમાજ ઘોડાઘાટ મધુપુરી જિલ્લા મંડલામાં એમની ધર્મશાળા છે. જો અહીંયા પરિક્રમા વધી જાય તો વાસીઓ વધી જાય તો બહાર પણ સૂવે. પછી આ વચ્ચેનો રૂમ છે આ પણ, એમાં પણ સૂવે લોકો. અને આ જો અહીંયા મારું આસન લાગ્યું છે હમણાં અંદર બરાબર છે. અમે અહીંયા 3-4 જણા તો સૂઈ શકે આરામથી. તો ભલે મિત્રો, તો હવે આપણે શિવજીના દર્શન કરવા જઈએ છીએ. બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર. જો આ બાબાની કુટી છે, એમનો નંબર છે ઘોડાઘાટ મધુપુરી. કુટી જો એમની બાબાની કેવી છે एकदम. हाँ हाँ बाबा, मैं मंदिर जाके आता हूँ बाबा. बिल्कुल यहाँ चले जाओ. हाँ बाबा, वो प्राचीन है ना मंदिर एकदम. हाँ बोले बोले. બહુ મસ્ત જગ્યા છે મધુપુરીમાં. સરસમાં સરસ જગ્યા છે. चलो આપણે જઈએ આ મંદિરમાં. ઘોડાઘાટ बाबा, ये घोड़ाघाट का क्या है? घोड़ाघाट का इतिहास क्या है? घोड़ाघाट का
घोड़ा घाट का या प्राचीन काल के राजा महाराजा यहाँ पर से घोड़ा छोड़ा गया है ना, और अच्छी तरफ में पकड़ा गया। अच्छा, ये जो राम जी के हवन कुंड में अपना वो यज्ञ, अपना कौन सा यज्ञ था उनका, उसमें घोड़ा छोड़ा गया था, वो राम जी का ये? हाँ, तो ये क्या है उसका कथा? इसको ये मतलब घोड़ा घाट बोलते थे। क्या आपको उसको पूरा ध्यान में नहीं होगा? ठीक 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 बाबू। तो આપણે એ ઘોડા ઘાટ છે, બરાબર છે, જે છે ઈ આ ઘોડા ઘાટ મેલા. આવો દર્શન કરીએ આપણે. મિત્રો, નસીબ આપણા બધાના જ પ્રાચીન મહાદેવ મંદિર મધુપુરી જો આ મૈયા આપણી સરસ જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયા રાણી દુર્ગાવતી પ્રતિમા, ઘોડા ઘાટ, નર્મદે હર. ચલો જઈશું તો બધે જ જઈશું આપણે. પહેલાં દર્શન કરી લઈએ, પછી મહાદેવ 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 મહાદેવ. નર્મદે હર. તો માર્કંડે આશ્રમ બરાબર છે, જો લખ્યું જ છે અહીંયા. તો પહેલાં આપણે આ ઘોડાઘાટ છે, કંઈક તો ઇતિહાસ. આ દ્વારિકા ધામ, એમાં શ્રી કૃષ્ણજી દ્વારિકા ધામ. આવો બીજે શ્રદ્ધાથી દર્શન કરજો. કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા હોવી જોઈએ બસ. નર્મદે હર. અહીંયા કંઈ નથી. અને અહીંયા આ પ્રાચીન જગન્નાથજી મહારાજની જય હો. આ જો છે તો મૂર્તિ બહુ જ જૂની. નર્મદે હર. મંદિરનો દરવાજો બંધ છે, તાળું માર્યું છે ભાઈ. નર્મદે હર. તો હવે આ આપણે પ્રાચીન મંદિર છે, પ્રાચીન શિવજી છે. મંદિર તો જીર્ણોદ્ધાર કર્યો છે. એ છે કે આ છે ખબર નથી, પણ આ મૈયાનો ઘાટ આ જ છે. અરે બાપ રે બાપ, અરે બાપ રે બાપ. અચ્છા, મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે, પણ આ જલધારી અને શિવજી બહુ જ પ્રાચીન છે. અને ઉપરનો ગુંબજ પણ એમાં થોડું સમારકામ કર્યું છે. અંદરનું પણ પ્રાચીન જ છે આમ તો. આપણા જુઓ, માર્કંડેશ્વર મહાદેવ, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નંદી મહારાજ નવા. બસ આ જ બધું વસ્તુ છે હંમેશા દુનિયામાં પણ છે. અને સામે માર્કંડેય ઋષિજી. નર્મદે હર. તો આ શિવજી આપણા. નર્મદે હર, નર્મદે હર. અહીંયા છોકરાઓને ભણાવવાની સ્કૂલ પણ છે. મૈયાનો બહુ સુંદર ને રમણીય ઘાટ છે. પેલો સામેનો તટ છે એ ઉત્તર તટ છે. નર્મદે હર, નર્મદે હર. ચલો આપણે અહીંયાના દર્શન થઈ ગયા. ઘોડાઘાટ, નર્મદે હર. મૈયા, મારી નર્મદા મૈયા, દંડવત તમને માં. નર્મદા મૈયાનું મંદિર, એમને પણ તાળું માર્યું છે. આવો પેલી બાજુ હવે આપણે. નર્મદે હર. અચ્છા, જય શ્રી રામ. લધણી મંદિર બહુ પ્રાચીન છે, અંદરની બનાવટ છે. આ તો જો મૈયાનું બહુ સરસ વિગ્રહ અને અતિશય પ્રાચીન વિગ્રહ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આવો આપણે અહીંયા આવે રાણી દુર્ગાવતી ઘોડાઘાટની પ્રતિમા છે, રાણી દુર્ગાવતીની. બાપરે બાપ, આ હજારો વર્ષો જૂના છે. આમ રાણી દુર્ગાવતીજીની મૂર્તિ. માં તમને લાખ લાખ દંડવત માં. મારા અને મારા બધા જ આખો પરિવાર, મારો શ્રી ગોવિંદ પથ પરિવાર તરફથી માં. નર્મદે હર. શારદા માતા આપણે રહી ગયા તે જગ્યાએ જ્યાં બગલામુખી અને ઋણમુક્તેશ્વર મહાદેવ હતા, ત્યાં શારદા માતા. તો અહીંયા આવી ગયા શારદા માતા, આપણે થઈ ગઈ. નર્મદે હર. જો આ માતાજીની જય હો. ચતુર્ભુજ સ્વરૂપા એ નાગ દાદા દાદી, આપને દંડવત. આપ સર્વને દંડવત. મારા દંડવત. મારા ને મારા આખા શ્રી ગોવિંદ પથ પરિવાર તરફથી. અને આ જો નીચે પણ નાના નાગ દાદાઓ છે, એમના દીકરા દીકરીઓ હશે આમના. નર્મદે હર. અહીંયા દર્શન કર્યા એ પછી આપણે અહીંયા આ જો શિવજીની આ મૂર્તિ છે, અહીંયા આવો અંદર નવું જ મંદિર બનાવ્યું છે. આમને તાળું માર્યું છે શિવજીને. બોલો, કાંઈ છે નહીં એમની પાસે કોઈ તાળું. નર્મદે હર. ચલો અહીંયા બધા જ દર્શન થઈ ગયા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ પરિસરમાં બધા જ દર્શન, આ તીર્થ છે, દર્શન થઈ ગયા આપણા. કાલે સૂરજકુંડ જશું આપણે. ભલે. નર્મદે હર, નર્મદે હર. આજની યાત્રા અહીંયા હું પૂર્ણ કરીશ. આજનો
વિડીયોની પણ પૂર્ણાહુતિ કરવાનું છું અંદર જઈને, આશ્રમમાં જઈને. નર્મદે હર, નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 26 ફેબ્રુઆરી 2026. મારો દિવસ છે 116મો. અને આજે મેં પ્રયાણ કર્યું હતું આપણે દેવગામ, બુઢી માતા, નર્મદા માતા અને સરસ્વતી માતા સંગમથી, દેવગામથી. અને આજે મેં વિશ્રામ કર્યો છે મધુપુરી ઘોડાઘાટ, બરાબર. અને શિવજીનું પ્રાચીન મંદિર માર્કંડેશ્વર મહાદેવ, એમાં આપણે એમના દર્શન, બધાના દર્શન કર્યા. અહીંયા રહેલા સર્વ દેવી દેવતાઓના, સ્થાન દેવતા, ગ્રામ દેવતા જે પણ છે એના દર્શન કર્યા. તો મિત્રો, આ નર્મદા મૈયાની પરિક્રમા મેં આખી મેં વિડીયોમાં ઉતારી છે, આખી. તો આજે 116મો દિવસ છે. અને હજી કેટલા થશે ખબર નહીં, 140 થાય, 45 થાય, જે થાય, 42 થાય, જે પણ થાય. તો અને એ મિત્રો મેં ગુજરાતીમાં બનાવી છે. ગુજરાતીમાં એટલે બનાવી છે કે હિન્દીમાં અને મરાઠીમાં તો દુનિયાભરની લોકોએ બનાવી છે, તો પણ ગુજરાતીમાં હજી સુધી કોઈ આખી નર્મદા માની પરિક્રમા બનાવનાર એકમાત્ર વ્યક્તિ તે હું છું. આપની કૃપાથી, મૈયાના આશીર્વાદથી હું બનાવી શકું છું. બનાવવાનું કારણ એ જ જે આપ આગળ જાણો જ છો, કેમ કે મારા ગુજરાતીઓને બહુ ઓછા લોકોને ખબર છે કે નર્મદા મૈયાની પરિક્રમા હોય છે. તો મહેરબાની કરીને નિવેદન કરું છું કે મારા ગુજરાતના ગામડે આને મોકલવામાં આવે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા સનાતન ધર્મનો ફેલાવો થાય. અને મિત્રો, બહુ વધારે નથી કહેતો. અને અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने माता पिता की जय हो, अपने गुरुदेव महाराज की जय हो, सत्य सनातन धर्मनी जय हो. અને છેલ્લે જે હંમેશા રહેશે, ભારત માતાની જય હો, જય હો, જય હો, નર્મદે હર.